શેરબજારના લોસની ભરપાઈ કરવા માલિકોએ જ કરી ચોરી 3.49 કરોડની ચોરી. સીસીટીવી ડિલીટ કરવા એઆઈની પણ મદદ લીધી. નક્ષત્ર સેફ વોલ્ટ કાંડમાં પર્દાફાશ. રાજકોટમાં દૂષિત પાણીની ફરિયાદ મળતા કમિશનર તુષાર સુમેરા મેદાને રહ્યા ફિલ્ટર પ્લાન્ટની મુલાકાતે. સુરતમાં યુનિક હોસ્પિટલ 4 રસ્તા પાસે જાહેર રોડ પર ભૂવો પડતા વાહન ચાલકોમાં ચિંતા. હોસ્પિટલ વિસ્તારથી હોવાથી એમ્બ્યુલન્સ સહિત વાહનોની સતત અવરજવર પ્રભાવિત થઈ. ગુરુ પૂર્ણિમાના પાવન દિવસે શામળાજી દર્શનાર્થે જતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રોટોકોલ બાજુ પર મૂકી બાળકોને મળ્યા. અમદાવાદના સાણંદના ડરણ ગામમાં 5 દિવસથી જળબંબાકાર. ડાંગરનો પાક નિષ્ફળ, ખેડૂતોની સહાયની માંગ. અમદાવાદ એલડી એન્જિનિયરિંગ કોલેજમાં પ્રોફેસરે વિદ્યાર્થીને લાંફા માર્યા. રાજકોટ એસઓજીએ દરોડા દરમિયાન 14 કિલો ગાંજા સાથે સગીર સહિત 2 આરોપીનો ઝડપી પાડ્યા. બામણબોર પાસે આવેલી રામદેવ હોટલ નજીકથી કાર્યવાહી હાથ ધરાઈ. પોલીસે અંદાજે 7.34 લાખનો ગાંજો જપ્ત કર્યો. જંતર મંતર જેનઝી વિરોધ પ્રદર્શન મુદ્દે કંગના રૌતેલાની ટિપ્પણીને સીજેપીના સ્થાપક અભિજીત દીપકેએ ફગાવી. દિલ્હીમાં મોદીનું ટ્રિપલ એન્જિનનું વિકાસ 4 રસ્તાઓ પર તરી રહ્યું છે. યહી વચન આપીને દિલ્હીની સત્તામાં ભાજપ આવી હતી. અહીં રેખા જયંતીની વાત કરવી નાદાની થશે. યોગીજી ઢોંગ કરીને ક્યાં સુધી સત્તામાં રહેશે? પોલીસની મનમારની પર તમે લગામ નથી લગાવી શક્યા? મહિલાની ટાંગ પકડીને ખેંચવાનો ભરપૂર પ્રયત્ન કરતા દરોગાજી. પાટણ જિલ્લો ખેતી તેમજ પશુપાલક પર આધારિત છે, ત્યારે સોમાંશે પ્રથમ વરસાદ ખેંચાયા બાદ જુલાઈ અંતમાં સતત 3 વાર વરસાદ આવવાથી અવિરત વરસાદે ખેડૂતોની આશા ઉપર પાણી ફેરવ્યું. એ બધો તમામ પાક લગભગ 1 વીઘે 15 થી 20 હજાર રૂપિયા જેટલો ખર્ચો કર્યો છતાં આ વરસાદ સતત થવાથી પાણી ભરી જવાના લીધે પાક તમામ મૂળ કોવાઈ ગયા અને પાક સુકાઈ ગયેલ છે, જેના લીધે સદંતર પાક નિષ્ફળ ગયેલ છે. તો અમારી સરકારને એક જ વિનંતી છે કે અમને સહાય આપો, કારણ કે અમે સતત એક તો દેવાના લીધે ડૂબી રહ્યા છીએ અને વધારે તકલીફ થવાથી ખેડૂતોને સ્થિતિ પાયમાલ સર્જી શકે તેવી છે. તો અમારી સરકારને એક જ વિનંતી કે અમને સર્વે કરી અને તેનો લાભ મળે. શાળાઓના 50 મીટરના દાયરામાં હવે કોલ્ડ ડ્રિંક્સ, વડાપાઉં, બર્ગર અને આઈસ્ક્રીમ પર બેન. એફડીએનો મોટો નિર્ણય. ઈશાન કિશને આઈસીસી T20 રેન્કિંગમાં મોટી છલાંગ લગાવી છે. 916 રેટિંગ પોઈન્ટ સાથે તેણે ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે, જે આજ સુધી કોઈ ભારતીય ક્રિકેટરે કરી શક્યો નથી. નફામાં આવી વેદાંતા ઓઇલ એન્ડ ગેસ. પાછલા ત્રિમાસિકના નુકસાન બાદ નોંધાવ્યું 945 કરોડનું પ્રોફિટ. આવકમાં 9% વધારો. ટીમ ઇન્ડિયાનો કેપ્ટન શુભમન ગિલ બન્યો વર્લ્ડ નંબર 1 ઓડીઆઈ બેટ્સમેન. હવે વિરાટ કોહલીથી ખતરો. મોદી સરકારની મોટી મંજૂરી. 10 અને 20 રૂપિયાની પ્લાસ્ટિકની નોટ લાવવા સરકારની લીલી ઝંડી. આરબીઆઈ અને મોદી સરકારે દેશમાં પ્લાસ્ટિકની નોટ લાવવાની પૂરી તૈયારી કરી લીધી છે. કન્યા રાશિના લોકોની ધીરજ અને મહેનત એક દિવસ જરૂર અપાવે છે મોટી સફળતા. કન્યા રાશિના લોકો સ્વભાવથી મહેનતુ, શાંતુ અને સારા ગુણો ધરાવતા હોય છે. 2982 કરોડના વેલ્યુએશન સાથે આરસીબી નંબર 1. આઈપીએલમાં આરસીબીએ વેલ્યુએશનની દોડમાં તમામ ટીમોને પાછળ છોડીને નવો રેકોર્ડ બનાવ્યો. 2982 કરોડ રૂપિયાના વેલ્યુએશન સાથે બેંગ્લોરની ટીમ લીગની સૌથી મોંઘી ટીમ. સોનામાં અચાનક વાગી બ્રેક તો ચાંદીએ લીધો નવો વળાંક. વૈશ્વિક બજારના સંકેતોથી ભારતીય માર્કેટમાં સન્નાટો. જાણીતી અભિનેત્રી હુમા કુરેશી આજે તેનો 40મો જન્મદિવસ ઉજવી રહી છે. પ્રખ્યાત ક્રિકેટર યુવરાજ સિંહને દિલ્હી હાઈકોર્ટમાંથી મોટી રાહત. અપમાન કરનારાઓને ઝટકો. પોસ્ટ કોમેન્ટ હટાવવાનો આદેશ. પાકિસ્તાનની ગજબ બેઇજ્જતી. 24 વર્ષ બાદ શ્રીલંકા સામે ઓડીઆઈ સિરીઝ હારી. 70 બોલ પહેલા જ મેચ પૂરી. પાકિસ્તાન મહિલા ટીમ માટે શ્રીલંકા પ્રવાસ શરમજનક હાર સાથે પૂરો થયો.
8 વર્ષ બાદ કોમનવેલ્થ ગેમ્સમાં નીરજ ચોપડાની વાપસી. ઓલિમ્પિક ચેમ્પિયન નીરજ ચોપડા 8 વર્ષ બાદ કોમનવેલ્થ ગેમ્સમાં વાપસી કરવા માટે તૈયાર છે. 2018માં ગોલ્ડ મેડલ જીત્યા બાદ હવે ગ્લાસગોમાં ફરી સુવર્ણ સફળતા મેળવવા માટે ઉતરશે. ધોરાજી ઉપલેટામાં વરસાદ ખેંચાતા ઘાસચારો મોંઘો, પશુ આહારના ભાવ આસમાને પહોંચતા પશુપાલકોને મુશ્કેલી. ગુજરાતમાં ચોરી કરવા માટે રાજસ્થાનના મંદિરમાં માનતા રાખતી અનોખી તસ્કરી ગેંગ ઝડપાઈ. 5 આરોપીઓની ધરપકડ કરાઈ. અમદાવાદ સહિત ગુજરાતમાં ફરી મેઘરાજાનો આવશે દોર. 31 જુલાઈએ દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ, 1 ઓગસ્ટે ઉત્તર ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ.